इतना प्यार कर बैठते हैं ना। तो हम आगे जाके ब्लॉग करेंगे। साले सब बोलने नहीं दे रही, कोई बोलने नहीं दे रहा, क्या करे? तो चलो ભાઈ ગુડ નાઇટ, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં અત્યારે અમે લોકો બધા નાસ્તો કરવા બેઠા છીએ લેસ્ટરમાં, અને સવારમાં જે અમારી યાર કોમેડી થઈ છે, જે રૂમની અંદર અમે લોકો લોક થઈ ગયા હતા, જેમ તેમ કરીને બધા બહાર નીકળ્યા, અને એ રૂમમાં દાદા પણ પેલા ઇન્ડિયાથી જ્યારે આવ્યા હતા ત્યારે લોક થઈ ગયા હતા, અને પેલા અમારો કેમેરામેન નીકળો, પછી નીતિનભાઈ નીકળ્યા, પછી મહેશ દાદા નીકળો, અને છેલ્લે એ લોકો બધા ટીંગા ટોળી કરીને મને કાઢ્યો, પણ છેલ્લે નીકળી ગયા. ત્યારે મસ્ત નાસ્તો કરવા બેઠા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. गुड मॉर्निंग. गुड मॉर्निंग. આવી ગયા ભાઈ. ગુડ મોર્નિંગ. मॉर्निंग गुड मॉर्निंग. हम लोग आज फंस गए थे, बताया क्या तूने? हाँ बताया भाई. अभी बराबर ना फसाई ગયા હતા અમે. ફાઇનલી નીકળી ગયા, અમે નાસ્તો કરીએ છીએ અત્યારે, અને આ દાદા ફસાઈ ગયા હતા એવું કહેતા. કીધું મેં દાદાનું. એ તો જાણ આપે કઈ ન થાય, માતાજી બેઠી કોઈ જાય તો ગમે ના જઈએ, ઘરમાં વિચારો ભેરા જ છે. क्या बात है. આ સમયનું પરિવર્તન બતાવે. પોઝિટિવ વિચાર, બસ જીવનમાં પોઝિટિવ વિચાર રાખો એટલે કાંઈ ઘટે નહીં. ભાઈ યુકેના વેધરનો કોઈ ભરોસો નહીં. તમે જો જસ્ટ હમણાં બહાર અમે લોકો બ્રેકફાસ્ટ કરતા હતા, અને અચાનક જ વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. જો કેવો અંધેરો છે વરસાદ. વેધરનું કાંઈ અહીંયા નક્કી હોતું નથી. જ્યારે અમે લોકો ફેમિલીથી નીકળ્યા ત્યારે મારું જેકેટ ને બધું હું ત્યાં મૂકીને આવી. તો ભાઈ મને ઠંડી નથી લાગતી, મારે કાંઈ જેકેટ બેકેટ લેવું નથી. લેસ્ટરમાં આવ્યો એટલે મને અહીંયા ઠંડી લાગે છે, એટલે મારી ભૂલ થઈ ગઈ, હું જેકેટ ન લેવો. અને અત્યારે જો તમે વરસાદ આવવાની તૈયારી છે એવું લાગે છે. તો જો અત્યારે ટમેટી છે, ઓલી સાઈડ રીંગણી છે, અને ટમેટીમાં અત્યારે જો ટમેટા આવ્યા છે. આ છે દેશી ટમાટર. જો તમે તો અહીંયા એવું અત્યારે એવો નિયમ છે, આ યુકે વાળા કીધું કે અત્યારે વરસાદ નથી એટલે 2 વીક તમારે પાણી નહીં છાંટવાનું. એટલે જો આ લોન થોડીક ડલ પડી ગઈ છે, બટ આજે આમ વરસાદ જેવું થઈ ગયું છે. વેધરમાં અત્યારે વરસાદ બતાતું નથી. વેધર મેં હમણાં જ ચેક કર્યું તો આવતા મંડેના દિવસે 45% ચાન્સીસ છે કે વરસાદ પડે. અત્યારે નહીં આવે વરસાદ, અને આના વેધર કોઈ દી રોંગ ન હોય. જો અત્યારે અક્ષય બેટ બોલ લઈને આવે છે, તમારે રમી નાખવાનું થાય છે. શું કે અક્ષય? तो फाइनली वेरी गुड मॉर्निंग दोस्तों, मस्त रेडी हो चुके हैं अभी लेस्टर में. अरे હું હિન્દી હું કામ બોલું છું, મને તો એ વિચાર આવ્યા. ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ. હું મહેશ દાદા, નીતિનભાઈ, આખી ટીમ રેડી થઈ ગઈ છે. તમે જો બધા ઊભા છે પાછળ. હવે ગાડીઓમાં બેસી અને ફટાફટ અમે લોકો જવાના છીએ એક કપડાની ફેક્ટરીની વિઝિટ કરવા માટે, અને એ વિઝિટ કર્યા પછી અમે લોકો જવાના છીએ એક એડ શૂટ કરવા માટે, અને પછી આગળની જે જર્ની છે એ ધીમે ધીમે ચાલુ રહેશે, ને તમને કંઈક ને કંઈક નવું બતાવતા રહેશું. બતાવું છે ને દાદા? સાહેબ બૂટ ને ટી શર્ટ પહેરવામાં ને ગળામાં પહેરવામાં તને રસ નથી, એ તમે જોઈ લીધું. બીજું કઈ નહોતું. બોલો. ગળામાં કાયદેસર એ હું બોલો. મેં કીધું ઉતાવળ હોય તમારે તો એમ. કોઈ ઉતાવળ નથી મારે. આ એક માણસ એવો છે જેને શૂટિંગ કરવામાં કે તમને વ્લોગમાં બધી વસ્તુ બતાવવામાં રસ નથી, એવું મને હવે ફીલ થાય છે. અને દાદા પબ્લિક ને તારે કઈ બતાવવું ન હોય ને તો કઈ એવું નથી હો. પબ્લિક તારી વાટ ન જોવે. તરુણ જાની એક આપી છે એકલા એવું કે એટલે તેમાં તમારે યાર કોઈ ધડકા આમ રહે ને તો પબ્લિક છે ને જવાબ આપશે. દાદા તમને યાદ રાખજો, તમે આ પબ્લિક ખબર છે કોણ હાસું છે કોણ ખોટું છે. ખોટું જ છે. મેં તમને કીધું દાદા તમે ઇન્ફોર્મેશન આપો તો તમે રસ નો લીધો. શું કામ ભાઈ? ક્યાં મેં રસ તો લીધો એટલે તો માઈક પહેર્યું એમ મેં નો પહેર્યું બરાબર. મારે ધડ નથી કરી, હું ઇન્ફોર્મેશન દેવાનું છે. હા તમને પબ્લિક પ્રેમ આપે છે એટલે તમારી સવા છૂટ ચપ્પલ માર્યો તને મારી હાલી તો હવે જ્યારે ઉઠાવે તો બાંધું કોઈ ધંધો. અરે યાર મેં એમ કીધું થોડીક ઇન્ફોર્મેશન આપ લેસ્ટર વિશે તો પબ્લિક ને ખબર પડે. તો કે મને અત્યારે આમ થાય છે તેમ થાય છે એટલે બાના કાઢે ભાગ તારી તો છૂટું ચપ્પલ માર્યો તને માથામાં. ભાઈ એ સમને તો આ બધા તો મંદિરના દર્શન કરી લીધા. હવે હું મંદિરના દર્શન કરી લઉં. જય માતાજી, જય આવડમાં. બોલની બસ તો ભાગે ફટાફટ. એટીટ્યુડ ની પીપુડી. હાનો એટીટ્યુડ ભાઈ? એટીટ્યુડ જ છે ને, છે એટીટ્યુડ છે ને. અક્ષય તું રેવા દે, આને યાર ક્યાં છડશો તું? છે કે નહીં એટીટ્યુડ વાળો? ના પાડ. એટીટ્યુડ ની પીપુડી નથી હો, કાઈ નથી. પીપુડી મોટો એક્ટર થઈ ગયો છે ને એટલે હવે હવા વધી ગઈ. આ છે એટીટ્યુડ. હા ભગવાન, આ હું કામ આમ રાખું? અમારે જેમ રાખો અમારી મરજી ભાઈ. હા અમે તને ક્યાં કઈ બોલાવ્યો? જો અમે લોકો ભાઈ નીકળી ગયા છીએ અત્યારે મસ્ત. ઉપર તમે જો ઉપર હું જવા સીધું બતાવું. બેન દીકરો બેન તે તમારું. ચાલો ગાઈસ, સી યુ લેટર. Not that serious.
ટી શર્ટ પ્રિન્ટિંગની ફેક્ટરીમાં અમે લોકો આવી ગયા છે અત્યારે. આવી રીતે આની અંદર ટી શર્ટ મૂકવામાં આવે છે અને પછી આવી રીતે એક ડાય નક્કી કરેલી હોય, ડિઝાઇન નક્કી કરેલી હોય, એમાં જાય છે અને એ ટી શર્ટ પર પ્રિન્ટ કરી અને આગળ જાય છે. એટલે આવી રીતે મશીન હોય છે. આ મશીન પોર્ટુગલનું છે. જે આપણે ડિઝાઇન નક્કી કરી હોય એ રીતે પછી બની જાય. આમાં જે પ્રિન્ટ હતી એનું આપણે આવું લખવાનું હતું કે નોટ ધેટ સિરિયસ. તો આ તમે જો જોરદાર મશીન છે પોર્ટુગલનું, જેમાં હજારોની તાદાદમાં ટી શર્ટ પ્રિન્ટ થાય. અત્યારે મારા માટે એક ટી શર્ટ બનાવવા આપી છે મેં, જોઈએ કેવી બને. આવી રીતે ટી શર્ટ મૂકવાની, પ્લીઝ ડોન્ટ મેક મી એડલ્ટ. ભાઈ જોરદાર ટી શર્ટ આપણી બની ગઈ છે અત્યારે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ બધા જ બહેનો આપણે દમણના બહેનો છે ને અહીંયા ફેક્ટરીમાં કામ કરીને આપણને ખૂબ આનંદ થાય કે ભાઈ આપણા દમણના અને દીવના બહેનો અત્યારે અહીંયા કામ કરે છે. કેમ છો બધા? ક્યાંથી છો તમે? ફેક્ટરીમાંથી આ ટી શર્ટ લાઈવ બનાવી અમે, જસ્ટ અમારી ચોઈસની. કેવી લાગી? આ જો મારી પસંદનું છે, નોટ ધેટ સિરિયસ. कैसा लगा कमेंट करके જર બતાના. પ્લીઝ ડોન્ટ મી મેક મી મેન એન્ડ એડલ્ટ. રામ 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 રામ. ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડનું શૂટ કરવા માટે. ત્યાં અમે લોકો લંચ કરી લીધું, ખાવાની બહુ મજા આવી ગઈ. અને હવે અમે લોકો સેકન્ડ શૂટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે GM કાર. GM કાર ને ચાલો ચાલુ કરીએ. આ હર્ષિભાઈ છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને GM કારના ઓનર. તો અમે શૂટ ચાલુ કરીએ છીએ હવે. ચાલો. આજે યાર ધાર્યું નહોતું પણ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અચાનક લંડનમાં. એટલે હવે વરસાદ પડે નહીં થોડી વાર તો સારું. દાદા હું કેવું તારું? પબ્લિક જોવે છે આજનો વિડીયો, યાદ રાખજે. અક્ષય ઓકે? હવે કાંઈ બોલતો નહીં પ્લીઝ. યુ નો વેરી વેલ વોટ ઇઝ ગોઈંગ ઓન બ્રો. તો અત્યારે બધા રાજનીતિ રમે છે પાછળ, મારી પાછળ, બટ કાંઈ વાંધો નહીં, રમવા દો. અત્યારે GM કાર્સનું શૂટિંગ ચાલુ છે અને અમે લોકો રિહર્સલ કરી રહ્યા છીએ. યસ ચાલો કરો. હા ઓકે કરીએ. જેને ગાડી લેવી હોય GM કાર્સમાં આવી જાઓ. લેસ્ટર આવીને ખાલી કહેવાનું હર્ષિભાઈ. એટલે જો આ માણસ પોગી જાય, વ્હાઈટ કલરની દાઢી, વ્હાઈટ કલરની મૂછ, એકડો અને 6 ફૂટ હાઈટ. હેલો, તો અત્યારે અમે અહીંયા શૂટ કરી રહ્યા છે, બધા શૂટ કરે છે અને હું અત્યારે આવ્યો છું કિચનમાં. તો કિચનમાં તમે જોઈ શકો છો. એ ભાઈ आपके सामने है जो गाड़ी आई उसको चाहिए भाई. અત્યારે અડધો કલાકથી શૂટિંગ હાલે છે ને હર્ષિભાઈ છે ને ગોટે ચડી ગયા છે. પણ મને લાગે છે માતાજી ત્યાંથી ભેગું થઈ જાય. માતાજી સુખી રાખે ભાઈ. मेर भाई भाई તમે એક્ટિંગ કરાવો તો પછી કેવું કોઈ ભાઈ. તો અત્યારે અમે એડ શૂટ કરી રહ્યા છે ને અહીંયા પાછળ છે ને હર્ષિભાઈને બીહો પડે છે ડાયલોગ બોલવામાં, જોઈ શકો છો તમે. उससे ज्यादा आपको क्या प्रूफ चाहिए? મેં ચાલુ કર્યું ને એટલે આવી ગયું. જો હર્ષિભાઈ નું, હર્ષિભાઈ મેં ચાલુ કર્યું ને એટલે તમારો આવી ગયો. મેં કેમેરો ચાલુ કર્યો ને એટલે તમારાથી ડાયલોગ બોલાઈ ગયો. તો પછી મારા દાદા વગર કઈ થાય નહીં, મેર ભાઈ વગર પગનું હલે નહીં કે દુનિયામાં ભાઈ. કોઈ ચા લાવો યાર, ચા છે. રીટેક પર રીટેક લે છે. ફૂલ બાકા જગી બોલી ગઈ છે શૂટિંગમાં. બન્યા રહેજો. તો અત્યારે ચા લઈને અક્ષય લાતો ચા. એમ હેઠી કરની પણ આમ જો તરુમેન દાદા ચા ઓન શૂટ અમે ચા પી રહ્યા છે. ટી ટાઈમ. टोयोटा लेक्सस पेट्रोल और डीजल कम खाती है. હર્ષિભાઈ આમ જો અહીંયા 2 કલાકથી અહીંયા બેઠા છીએ આ જગ્યાએ. ભાઈ આજે હર્ષિભાઈની અહીંયા શૂટ કરીને ખૂબ મજા આવી, બહુ આનંદ આવી ગયો. હર્ષિભાઈ આમ તો કોઈ દી હું બહુ પૂછતો નથી પણ જેન્યુઅલી તમને કેવું લાગ્યું શૂટ કરીને અમારી જો યાર? ભાઈ મારું તો પહેલી વસ્તુ તો હું સોશિયલ મીડિયામાં તો ઝીરો છે, પણ આજ લાઈફમાં એવું લાગ્યું કે જાણે મને તો પિક્ચર ઉતારી નાખ્યું એવું ફિલિંગ આવે છે. મને આ લોકોએ બરોબરનો પરસેવો છોડાવી દીધો છે. મોજ આવી ને પણ. અને સાચી વાત કહું, આ જે ભગવાને એને શક્તિ ને એનર્જી આપી છે, બધા લોકોની સેવા કરે છે અને કામ કરે છે, ભગવાન એને વધારે ને વધારે શક્તિ આપે. ધેટ્સ ઇટ. બીજું આપણે શું કહી શકીએ? થેન્ક યુ હર્ષિભાઈ, થેન્ક યુ. અહીંથી સીધા નીકળીએ છીએ અમે અમારા એક ફ્રેન્ડના ઘરે. ત્યાંથી સીધા અમે જશું અમારા જે કૃપાબેન છે એમના ભાઈની ઘરે. દત્ત પુરોહિત જે કૃપા પુરોહિતનો ભાઈ છે તો એનું ફેમિલી અહીંયા લંડનમાં રહે છે. તો અમે લોકો વિચારીએ છીએ કે લંડનમાં એમના ઘરે જઈએ. એમનો બહુ ભાવ છે, શિવાની બેન, ખ્યાતિબેન, આખું ફેમિલીનો ખૂબ પ્રેમ છે એમના પપ્પાનો. એટલે ત્યાં જઈએ છીએ. એટલે ત્યાં સીધા જશું અને ત્યાં જ અમારું જમવાનું છે. અત્યારે અમે લોકો લંડનમાં અત્યારે લેસ્ટરમાં છીએ અને ઉષાબેન અને જયાબેનની ઘરે આવ્યા અને બંનેને મળીને ખૂબ આનંદ થયો. એમના મમ્મી છે. મમ્મી તમારું શું નામ? હા ઉષાબેન, થેન્ક યુ સો મચ તમારી હોસ્પિટાલિટી માટે. જયાબેન તમને પણ થેન્ક યુ. બહુ મજા આવી. મારી મમ્મીને કે દિવસથી હતું કે તમે આવો તો તેજસ મામાના લીધે અને ભરતભાઈને એનાથી વધારે થેન્ક યુ કે તમને લઈને આવ્યા. બહુ જ વિડિયા જોવે તમે કમાલ કામ કરો. એનાથી નહીં થાય. થેન્ક યુ. કઈ નહીં થાય, એમાં રૂપિયા ભેરા કરીએ ને ખજૂરભાઈ કામ કરીએ. હમણે આશીર્વાદ દે તો કાંક સ્વર્ગમાં જગ્યા ચડે. તમે આવ્યાથી ખૂબ ખૂબ આભાર. ને તમે તો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે ને બેટા. તમે આવડી ઉંમરમાં એવડું કરો તો અમારે તમારા પાસેથી શીખવાનું છે. દાદા 65 વર્ષના છે પણ 65 વર્ષે તમે જુઓ કે કેટલી મહેનત કરે છે દાદા. ચાલો બરડાના મેર મોટા મેર કહેવારા ગરાહિયા અને ખજૂરભાઈના આશીર્વાદ લેવા આવ્યા
અને લીરબાઈ માને કૃપાથી જીવીએ. બસ થેન્ક યુ. ક્યાં વાત હે. અત્યારે અમે આવ્યા હતા અને અનનોન મતલબ કે અમે ખબર નહોતી મને કે અહીંયા મારા મમ્મીના બેનપણી છે. મમ્મી તારા બેનપણી અહીંયા મને મળી ગયા છે અને તારો નંબર આપ્યો છે, વાત કરી લીજો, બે કોન્ટેક્ટમાં રહેજો. મીના નામ છે. કેટલા વર્ષ પછી તમે વાત કરશો? ખાંભોદર મળ્યા હતા એ પછી નથી મળ્યા. આપણે રાજુભાઈના લગ્નમાં મળ્યા હતા ને તમે બહુ જ તને મિસ કર્યા ને યાદી આપા. મમ્મી તારી બેનપણી જોઈ લેજે. ટમુમાસી આ જો તમારી બેનપણી અત્યારે મળી ગઈ છે, બરાબર ને? નંબર એ આપી દીધો એટલે તમે વાત કરી લેજો. અમે અહીંયા ફૂલ ધ્યાન રાખી છીએ એટલે કોઈ ચિંતા નહીં. ચાલો, જય માતાજી. અહીંથી જઈએ છીએ અમે સીધા કૃપાબેનના ભાઈના ઘરે, દત્તભાઈના ઘરે. તો ત્યાં જઈ અને મસ્ત બધાને મળીએ અને એન્જોય કરીએ. તો બન્યા રહેજો અમારી જોડે. શું છે બ્રો? જય માતાજી. ફાઇનલી પહોંચી ગયા. આ છે શિવાની બેન, કૃપાબેનના ફાધર દત્તભાઈ. જય દત્ત ભગવાન. તમે ઘણા કંઈક બે શબ્દ બોલતો ખરી. મોજીલા મિત્રો में लबड़ा हो गया बहुत सारा. क्यों हम चैनल बंद होने वाली है? नहीं रे अरे कभी नहीं होगी. क्यों आपके फुटेज कल आपको कंटेंट नहीं दिया हमने? हमें मोजिला मित्रों से હું બોલું કે તરુણભાઈ બોલે, હું પેર પડવાનો. 2 મિનિટ કૃપાબેન કે ભાઈ કે ઘર पे आ गए, દત્તભાઈ કે ઘર पे આપણે તો ગુજરાતી છે ને, તો હું કામ આવી રીતના કન્ફ્યુઝ કરે, પછી ગાંડા કરી દે. 2 મિનિટ. અત્યારે અમે આવ્યા છે કૃપાબેન ભાઈના ઘરે, દત્તભાઈના ઘરે આવ્યા છે. પછી આ છે કૃપાબેનના પપ્પા, પછી આ છે કૃપાબેનના ભાભી, અને આ છે કૃપાબેનના મમ્મી, અને હું છું મહેશ. ખૂબ સરસ લોકેશન છે, ખૂબ સરસ ઘર છે એમનું, અને મજા આવી ગઈ ગાર્ડન ને એવું જોઈને. તમે જો મસ્ત ફૂલ છે અહીંયા, તમે જો અહીંયા મસ્ત ગાર્ડન છે, ગાર્ડનમાં ખૂબ સારા ફૂલ છે. દાદાને મજા આવી ગઈ. બિહેવ રીધા. હા, અચાનક ખબર નહીં કોણ જાણે ફૂટબોલનો ક્રેઝ સવાર થઈ ગયો છે. મેં હમણાં પૂછ્યું કૃપાબેનના મમ્મીને, કૃપાબેનના ફાધર અમેરિકા જાય, એટલે મેં કીધું તમે બંને અમેરિકા જાઓ છો? એટલે એમણે કીધું મને ક્યાં વિઝા મળ્યા. મને અમારી જૂની વાત યાદ આવી ગઈ કે એકવાર દિલ્હી અમે લોકો વિઝા લેવા ગયા હતા, ત્યારે કાકી રિજેક્ટ થયા હતા. આપણે યાદ છે આપણી દિલ્હીની મેમરી ખબર? વ્હાઈટ अगर वो फोटो मुझे मिल गई અને દિલ્હી વિઝા માટે અમે એક સ્કીમ કરેલી. ભાઈ ખરેખર દિલથી પ્રે કરીએ છીએ કે હવે આંટી જ્યારે વિઝા મૂકે ને એટલે 100% વિઝા મળશે. જમવાનું આયોજન જોરદાર. દત્તુભાઈ એન્ડ ફેમિલી, મસ્ત સમોસા, શ્રીખંડ, રીંગણનું શાક, કચુંબર, ઓહો, એમાંય શિવાની બેન ને ખ્યાતિ આંટી, જોરદાર મસ્ત. હવે ગાર્ડનમાં જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ આપણે. રિહાન અને મહે દાદા ફૂટબોલ રમે છે. દાદાને અચાનક જ હવે એમ થઈ ગયું કે ફૂટબોલ પ્લેયર બની ગયો. કેમ? હા, ચાલો તો મસ્ત જમી લઈએ બધા. વિચાર કરો, મહે દાદાની યારે રમીને દત્તુભાઈનો છોકરો અત્યારે રડે છે. ક્યાંય ગયો? રિધાન હવે એનો ઉપર જ ભાગી ઉપર વહી ગયો. મળીએ, સી યુ. ચાલો, મસ્ત ગુલાબી ઠંડી છે અને અમે લોકો નીકળી ગયા છે દત્તુભાઈના ઘરેથી, અને ઠંડી લાગે છે ત્યારે એમ થાય છે કે જેકેટ હોય તો વધારે મજા આવે. 17 ક્યાં છે તરુણભાઈનો? ઓકે, ચાલો તો ભાઈ બધાને. રિધાન પાછો આવે છે. આ માયા દાદામાં શું જોઈ ગયો છે એ મને એ વિચાર આવે. તમને આજ દિવસથી કોઈ દી જેનો દેખાણો ઈ ગો 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 ગો. હાલો ફૂટેજ લેવા આવી પેલા આપણે પાછો આવ્યો મળવા માટે. હકીકત રિધાન અમે લોકો પાછા આવીશું. ઓકે, આમ જો હજી હું હે ને પાછો આવ્યો. ઓકે, તો દાદાને કેસા પકડ लिया उसको. સાંભળ તો ખરી પણ. બાય બાય રિધાન. बाय रिदान. डोंट क्राई. ओके बाय. पाक्को. अब ये छोटे छोटे बच्चे हैं, इतना प्यार कर बैठते हैं ना. तो हम आगे जाके ब्लॉग करेंगे. साला सब बोलने नहीं दे रही, कोई बोलने नहीं दे रहा, क्या करे. तो चलो भाई, गुड नाइट, जय माता दी, जय श्री कृष्ण, बाय.